અને હવે વાત જમ્મુ કાશ્મીરમાં સર્જાયેલી તારાજીને લઈને કરીએ તો જમ્મુ કાશ્મીરમાં હજુ 48 કલાક ખરાબ હવાની હવામાન વિભાગે આગાહી કરી છે। નેશનલ હાઈવે ફરી કાર્યરત કરવામાં 48 કલાકનો સમય લાગશે। ગઈકાલે ભૂસ્ખલન બાદ રાત્રે પણ વરસાદ વરસ્યો હતો। ભૂસ્ખલન બાદ જમ્મુ કાશ્મીરના રામબનમાં વિકટ સ્થિતિ સર્જાઈ હતી। ઠેર ઠેર કાટમાળના ઢગલા ખડકાયેલા જોવા મળ્યા છે। તો રામબનમાં સેનાએ મોરચો સંભાળી લીધો છે। રાહત અને બચાવ કામગીરીમાં સેના જોડાઈ ગઈ છે। સેનાએ મેડિકલ કેમ્પ પણ ઠેર ઠેર ઊભા કરી દીધા છે। તો સેનાએ અસરગ્રસ્તો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા પણ કરી છે। તો જમ્મુ કાશ્મીર શ્રીનગર હાઈવે સતત બીજા દિવસે પણ બંધ જોવા મળ્યો છે। હાઈવે પર અનેક કિલોમીટર સુધી લાંબી વાહનોની કતારો જોવા મળી છે। હાઈવે બ્લોક હોવાથી લોકોએ ચાલતા જવાની ફરજ પડી છે। ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રામબનમાં આજે પણ શાળાઓ બંધ રાખવામાં આવી। સમગ્ર જમ્મુ કાશ્મીરમાં નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। નદીઓથી દૂર રહેવા માટે લોકોને સલાહ આપવામાં આવી છે, સૂચના આપવામાં આવી છે। ધર્મકુંડ ગામમાં 40 મકાનોને ભારે નુકસાન થયું છે। તો મોબાઈલ ટાવર્સ ક્ષતિગ્રસ્ત થતા દૂરસંચાર સેવાઓ બંધ થઈ ગઈ છે। મોબાઈલ ફોન પણ અત્યારે તમામ લોકોના બંધ છે। સંપર્ક કરવો પણ મુશ્કેલ બની ગયો છે। તો જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતીઓ પણ ત્યાં ફસાયા હતા। જો કે અત્યારે આ ગુજરાતીઓ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે। 200થી વધારે ઘરને પણ ત્યાં નુકસાન પહોંચ્યું છે। તો જે ફસાયેલા લોકો હતા તેમને પણ બહાર કાઢવા માટે સેના અત્યારે રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે। અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે। 3 લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે। તો જમ્મુ કાશ્મીરના રામબનમાં ગત રોજ વાદળ ફાટ્યું હતું, ત્યારબાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। અનેક મકાનો, ઘર ધસી પડ્યા હતા, દુકાનો ધસી ગઈ હતી પાણીમાં। તો રસ્તા ઉપર જે વાહનો પડ્યા હતા એ વાહનો પણ પાણીની સાથે તણાયા હતા। દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક રસ્તાઓ પર કાર છે કાદવ કીચડની વચ્ચે ફસાયેલી જોવા મળી રહી છે। એક બે નહીં પરંતુ અનેક જગ્યાઓ પર લેન્ડસ્લાઇડ પણ થયું હતું।